હેલો નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમય રેડિયા બોલે આપનો સેમ નર્સિંગ પ્લસ ક્લાસીસ વતી. તો ફાઇનલી ગઈકાલે જે મેં કંઈક જાણકારી કરી હતી કે ભાઈ આજથી જે છે એ આપણે સ્પેશિયલ બેચ પ્રારંભ થવા જઈ રહી છે, ઓફલાઈન અને ઓનલાઈન વાઇઝ ગ્રુપ અલગ અલગ પડી ચૂક્યા છે, એસઆઈ ના, FHW ના અને નર્સિંગ સ્ટાફના, RRB ના, નોરસેટના. સાહેબ વાત જણાવતા અમને આનંદ થાય છે કે કન્ટિન્યુઅસ 7 દિવસ સુધી આમાં તમામ મટીરિયલ જે છે એ ફ્રીમાં મૂકવામાં આવવાનું છે. એની પછી ફ્રી વાળા ગ્રુપમાં જે છે એ તમને લોકોને ટોપિક આધારિત એક સારા એવા અને એક કોન્સેપ્ચ્યુઅલ MCQs મૂકવામાં આવશે કે જેના કારણે તમે ઇઝીલી તમે રીડ કરી શકો. અને સાહેબ આ એક એવા MCQ હશે કે જે તમને લગભગ કોઈ જગ્યાએ જોવા નહીં મળે, અને આ કોઈ પણ બુકમાંથી જે છે એ આપણે લીધેલા નથી, બરાબર છે. એક અલગ જ રીતે આખું એક મટીરિયલ રેડી કરેલું છે, અને આ મટીરિયલ એવી રીતે રેડી કરેલું છે કે જેટલા પણ PYQs છે, જેટલી પણ મેથડ છે, કઈ રીતનું પૂછાય છે એને આધારિત આપણે મટીરિયલ રેડી કરેલું છે. પ્લસ આમાં હું તમને આજે બતાવીશ કે ભાઈ કઈ રીતે અમે મટીરિયલ રેડી કર્યું છે અને કઈ રીતે મટીરિયલ તમને હું શું પહોંચાડવાનો છું, બરાબર છે. બધી માહિતી હું તમને આમાં આજે આપવાનો છું. આ જેટલા પણ તમારી સામે ટોપિક બતાવી છે, હેલ્થ, નર્સિંગ, ધ નર્સ, ફ્લોરેન્સ નાઇટિંગેલ, લિન્ડા રિચાર્ડ્સ, ઇન્ટરનેશનલ નર્સ ડે, IMC, NMC બિલ, ધ નર્સિંગ પ્રોસેસ, નંદા પેસ્ટ ફોર્મેટ ડાયગ્નોસિસ, ટાઈપ ઓફ નર્સિંગ ડાયગ્નોસિસ, ડોક્યુમેન્ટેશન ઓફ નર્સિંગ, એડમિશન એન્ડ ડિસ્ચાર્જ, નર્સિંગ થિયરી. સાહેબ આજના દિવસે જે છે તમને કુલ 15 ટોપિક્સની થિયરી, MCQ અને વન લાઇનર વિશે હું તમને માહિતી આપવાનો છું, બરાબર છે. અને પ્લસ બીજા નંબરે આજના દિવસે આ 15 ટોપિકમાંથી હું તમને જણાવવાનો છું કે આના MCQ શું છે, બરાબર છે. અને પ્લસ બીજા નંબરે PDF માં તમને થિયરી મળવાની છે, MCQ મળવાના છે અને વન લાઇનર મળવાના છે. PDF ઓલસો એન્ડ ઓનલાઈન લેક્ચર પણ આ વિડીયો સ્વરૂપે તમને મળવાનો છે. તો આશા રાખું છું કે છેલ્લે સુધી જોડાયેલા તમે લોકો રહેશો, બરાબર. સાહેબ મટીરિયલ એ રીતે રેડી કરેલું છે એની હું તમને જાણકારી આપી દઉં છું કે કોઈ પણ જે સબ્જેક્ટ હશે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ, એમાં જે એની થિયરી હશે એ થિયરી ઉપરથી એના રિલેટેડ MCQ પણ અમે આપેલા છે મટીરિયલમાં, એના રિલેટેડ વન લાઇનર જે છે, બરાબર, એ પણ અમે આપેલું છે. સમજાવી દઉં સાહેબ કે MCQ તમને ગુજરાતીમાં પણ મળવાના છે, ઇંગ્લિશમાં પણ મળવાના છે. સેમ વન લાઇનર તમને ગુજરાતીમાં પણ મળવાના છે અને ઇંગ્લિશમાં મળવાના છે. એટલે ટુ ધ ટોપિક અને ટુ ધ પોઈન્ટ વાઇઝ તમને બધી વસ્તુ જે છે એ PDF માં મળવાની છે, બરાબર. પ્લસ બીજા નંબરે ગુજરાતી હોય, મેથ્સ હોય, રીઝનિંગ હોય, એ હવે ડેઈલી બેઝિસ ઉપર ચાલવાનું છે. તો પ્લીઝ મહેરબાની કરીને જોતા રહેજો સેમ્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ. હવે આજે જે આપણે શરૂ કરવાના છીએ ફંડામેન્ટલ ઓફ નર્સિંગ, એના 15 ટોપિક મેં તમને જણાવી દીધા હતા, બરાબર છે. ઘણા બધા લોકોના મગજમાં સવાલ છે કે સાહેબ વચમાં લેક્ચર જે છે એ 3-4 દિવસ નથી લીધા. સાહેબ તો 3-4 દિવસ જે છે એ મટીરિયલ એક રેડી કરવાનું હતું, પ્લસ બીજા નંબરે જે છે એ અમુક આના રિલેટેડ જ મટીરિયલ રિલેટેડ જ એક કાર્યવાહી હતી એ પતાવવાની હતી, એટલે તમને ઈઝી વેમાં તમને મળી શકે મટીરિયલ, PDF પણ મળી શકે, MCQ પણ મળી શકે, અને ટૂંકમાં કહેવા જાવ તો જે થિયરી છે એના આધારિત MCQ છે અને એના આધારિત આપણે વન લાઇનર છે કે જે તમને ઇઝીલી તમને સમજાઈ શકે અને પરીક્ષા તમે એમાં ક્રેક કરી શકો. અને બધી વસ્તુ 7 દિવસ સુધી ફ્રીમાં તમને મારા ફ્રી ગ્રુપમાં મળવાની છે. સ્પેશિયલ ગ્રુપ બનાવેલું છે, એ પેઇડ છે, અને એમાં જે છે એ 7 દિવસ પછી બધી વસ્તુ એમાં મૂકવામાં આવશે, પણ ફ્રી ગ્રુપમાં જે છે તમને MCQ અને MCQ ની PDF મળી રહેશે. પ્લસ બીજા નંબરે જો તમને MCQ કે PDF નથી મળતી તો પ્લીઝ મને કોન્ટેક્ટ કરજો, તમને મળી જશે, બરાબર. ગ્રુપ વાઇઝ અલગ અલગ ગ્રુપ બની ચૂક્યા છે, સ્પેશિયલ બેચનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. શરૂઆત કરીએ. અકોર્ડિંગ ટુ WHO, what is the definition of health? Answer is C, complete physical, mental and social well-being. ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં મટીરિયલ બાય લેંગ્વેજમાં બનાવેલું છે. એ થિયરી હોય, વન લાઇનર હોય કે MCQ હોય. આગળ વધીએ. બીજો MCQ, the word nurse originate from which Latin word? એનો જવાબ છે ન્યુટ્રિક્સ. અકોર્ડિંગ ટુ ફ્લોરેન્સ નાઇટિંગેલ, what is nursing? એટલે કે ફ્લોરેન્સ નાઇટિંગેલના મત મુજબ નર્સિંગ શું છે? Putting the patient in the best condition for nature to act upon him. આ એનો આન્સર છે. ગુજરાતી અને ઇંગ્લિશ બંને જે છે એ PDF માં આપેલું છે, બરાબર.
What is the main role of a nurse according to Virginia Henderson? તો કે વર્જિનિયા હેન્ડરસન દ્વારા એના મત મુજબ નર્સિંગ અથવા તો નર્સનો રોલ શું છે? To assist in activities the patient would do if they had the strength, will or knowledge. According to Dorothea Orem, આ સાહેબ છે ને ડોરેથિયા ઓરેમ, આ IMP છે, આ પૂછાય છે. According to Dorothea Orem, when is nursing required? When the individual is unable to meet self-care needs. બરાબર. What is the correct expansion of the nurse acronym? તેનો જવાબ છે nobility, understanding, righteousness, selfless, efficiency. આગળ વધીએ. Which of the following is not a role of nurse? Comedian. According to American Nurse Association, what is the purpose of nursing? Protection of health, prevention of illness and relief of suffering. Which is not one of the 4 fundamental responsibilities of a nurse? Performing surgery. According to International Nurse Association, what is the function of nurse? Helping the person perform activities they would do unaided if they had the necessary strength or knowledge. According to WHO 1948, health includes physical, mental and social well-being. How does a nurse work as a collaborator? Cooperating with other healthcare workers. Which quality shows empathy in a nurse? Empathy. Selfless service is a quality of whom? Nurse. In which year did who give the definition of health? 1948. એની પછીનો આપણે MCQ લઈએ. Florence Nightingale was born in which city? ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં. આ ફ્લોરેન્સ શહેરનું નામ છે. When is International Nurses Day celebrate? 12 May. Florence Nightingale is also known as Lady with the Lamp. Florence Nightingale is famous for her work during which war? Crimean War. Florence Nightingale significantly reduced mortality rate by improving sanitation and hygiene. What is the title of Florence Nightingale's famous book published in 1859? Notes on Nursing. What it is and what it is not. Florence Nightingale established her training school at which hospital? તો જવાબ આવશે સેન્ટ થોમસ. Which theory is associated with the Florence Nightingale? Environmental theory. Florence Nightingale emphasized the importance of all except restlessness. When did Florence Nightingale receive the Order of Merit? 1907. Florence Nightingale was the first woman to receive which award in 1883? Royal Red Cross. Florence Nightingale was the first woman to be honored with Freedom of the City of London in which year? 1908. Which of the following is not a book by Florence Nightingale? Nursing Ethics. Who was the first professionally trained nurse in the USA? એનો જવાબ છે લિન્ડા રિચાર્ડ્સ. When was Linda Richards born? 1841 માં. Linda Richards died in which year? 1930.
Linda Richards is known for introducing what system in hospitals? Individual medical records for hospitalized patients. What was the theme of International Nurses Day in 2021? A voice to lead, a vision for future health care. 2022 ની થીમ શું હતી? તો કે ઇન્વેસ્ટમેન્ટ ઇન નર્સિંગ એન્ડ રાઇટ્સ રિસ્પેક્ટ. 2023 ની થીમ હતી કઈ? તો કે અવર નર્સિસ અવર ફ્યુચર. 2024 ની કઈ હતી? Our nurses, our future, the economic of power of care. What is the ICN theme for 2025 International Nurses Day? Our nurses, our future, caring for nurses strengthens economics. 23, 24 અને 25 માં તમારે પાછળનો વર્ડ ધ્યાનમાં રાખવાનો છે. 2025 માં caring for nurses strengthens economics, 2024 માટે the economic power of care અને 2023 માં તો ખબર છે કે our nurses our future. In which year was the Indian Nursing Council established? 1947. Under which ministry does INC function? Ministry of Health and Family Welfare. When was the INC Act implemented in India? 1949. Which year was the INC Act amended recently? 2023. What is one of the primary function of INC? Regulate nursing education. Which of the following is not a function of INC? Issuing certificates to engineers. What does INC provide to registered nurse? Badges and uniforms. What register is maintained by INC? Indian Nurses Register. વાત કરવાની છે નેશનલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી કમિશન એનએનએમસી બિલ ની. What does the NNMC bill 2023 replace INC bill? How many chapters are included in the NNMC Act? 29 ચેપ્ટર ને ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. What is the main purpose of NNMC bill? Regulate nursing and midwifery professionals. Which of the following is not an autonomous board under NNMC? Drug Control Board. Who advise and supports the NNMC in professional policies? Nursing and Midwifery Advisory Council. તમને હરેક પોઈન્ટ વાઇઝ અલગ અલગ એમસીક્યુ આપેલા છે આ અને પ્લસ હરેક પોઈન્ટ વાઇઝ અલગ અલગ વન લાઇનર અને હરેક પોઈન્ટ વાઇઝ અલગ અલગ વન લાઇનર આપેલા છે ઇંગ્લિશ અને ગુજરાતી બાય લેંગ્વેજ માં. Which of the following is a function of NNMC? Regulating nursing profession. NNMC provides what to nurse and midwives? License. હવે વાત કરવાની છે નર્સિંગ પ્રોસેસની. What is the first step of the nursing process? Okay, by assessment. How many phases are there in the nursing processes? 5. Which step comes after planning in the nursing process? Implementation. Which is the last step in the nursing process? Evaluation. What is the primary goal of the nursing process? Promote human response to illness and health. Which step is considered the most crucial in the nursing process? Assessment. What is subjective data? Patients' verbal complaints. Which of the following is a primary source of data in assessment? Patient. Which step in the nursing process involves carrying out intervention? Implementation. Which of the following is not a type of nursing diagnosis? Theatrical diagnosis. In which diagnosis do we use the format related to as evidenced by actual nursing diagnosis? Which diagnosis does not include signs and symptoms? Risk of diagnosis. Which is the final step of the nursing process? Evaluation. Which of the following is an example of an independent nursing intervention? Monitoring vital signs.
Dependent nursing intervention are performed based on, sorry, dependent nursing intervention are performed under doctor's order or supervision, which is a collaborative nursing intervention coordinating with a physiotherapist. Which of the following is not an example of a dependent intervention? Monitoring blood pressure. Admission refers to patient entering the hospital for treatment. What does discharge against medical advice mean? Patient leaves without doctor's permission. What does DOPR stands for? Discharge on patient request. In which type of discharge does the patient run away without informing anyone? એને કહેવાશે absconding. જો અહીંયા અલગ અલગ તમને આપેલી છે, રામા, absconding, ઓસામા, ઓબામા, આ જવાબ આવશે absconding. અને આ બધાના રિલેટેડ અલગ અલગ તમને થિયરીમાં PDF આપેલી છે. What does parole discharge refer to? Mental patient's temporary release. Documentation of nursing ની વાત કરીએ. The purpose of healthcare documentation includes all except promoting legal risk. Which of the following is a key guideline for quality, accurate and objective? Which of the following is not a purpose of nursing documentation? Financial auditing. Which theory is the most abstract among nursing theories? Meta theory. Which nursing theory is the least abstract and most practical? Practice theory. Middle range theory is specific and applicable to particular situations. What does meta theory focus on? Theory about theory. બીજી એક તમને દર્શાવી દઉં છું ભાઈ કે જે પીડીએફ માં તમને શું મળવાનું છે એ તમને બતાવી દઉં છું. સી આ આખી જે છે એ અમારી નર્સિંગ પ્રોસેસની થિયરી આપેલી છે, ઇંગ્લિશમાં છે, પ્લસ સાથોસાથ તમને નર્સિંગ પ્રોસેસ, નર્સિંગની આખી જે પ્રક્રિયા જે છે એ તમને ગુજરાતીમાં પણ મળવાની છે. સેમ આ ટોપિકને આધારિત જે અહીંયા તમને જે આપવામાં આવેલા છે વન લાઇનર્સ આપવામાં આવેલા છે, બરાબર, એ પણ ઇંગ્લિશમાં આપેલા છે અને એ સાથોસાથે તમને ગુજરાતીમાં પણ આપેલા છે. સેમ એવી રીતે તમને MCQ જે છે એ પણ તમને હું અહીંયા શો કરી દઉં છું. MCQ પણ આપેલા છે, ઇંગ્લિશમાં પણ આપેલા છે અને સાથે સાથે ગુજરાતીમાં પણ આપેલા છે. અને આ બધી વસ્તુ તમને જે છે એ PDF સ્વરૂપે તમને મળી જવાની છે. તો આશા રાખું છું કે આ બધી વસ્તુને મેળવવા માટે તમે સાયન્સ નર્સિંગ પ્લસ ક્લાસને ફોલો કરતા રહેશો, કરો છો. અને જે લોકોને આ સ્પેશિયલ ક્લાસમાં જોડાવાનું હોય એ મહેરબાની કરીને પર્સનલી DM અથવા તો ગ્રુપમાં મેસેજ છોડી શકે છે. આભાર. થેન્ક યુ.